નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથી છે એમાં પ્રકરણ 7 ભારતના સાંસ્કૃતિક મૂળ એ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો અને અમારા આ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે પ્રકરણ 7 ભારતના સાંસ્કૃતિક મૂળ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. એમાં પ્રશ્ન 1, આપેલ ચિત્ર ધ્યાનથી જુઓ અને જણાવો કે દર્શાવેલ દ્રશ્ય નચિકેતાના કયા ગુણનું નિરૂપણ કરે છે? તો એમાં જવાબ આવશે સત્ય જાણવાની અતૃપ્ત જિજ્ઞાસા. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો વેદ સૌથી પ્રાચીન માનવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ઋગ્વેદ. ત્રીજો પ્રશ્ન, વેદ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ શું થાય છે? તો એમાં જવાબ આવશે વિદ શબ્દ પરથી, જેનો અર્થ જ્ઞાન થાય છે. પ્રશ્ન 4, ઋષિ ઉદ્દાલક આરુણીએ તેમના પુત્ર શ્વેતકેતુને બ્રહ્મના અદ્રશ્ય પણ સર્વવ્યાપી સ્વરૂપને સમજાવવા કયું ઉદાહરણ આપ્યું હતું? તો એમાં જવાબ આવશે 2 જવાબ આવશે કે માટીના વાસણ બનાવવાનું ઉદાહરણ અને વડના ફળનું બીજ તોડવાનું ઉદાહરણ. પ્રશ્ન 5, નચિકેતાએ મૃત્યુના દેવતા યમ પાસે કયો ગૂઢ પ્રશ્ન પૂછ્યો હતો? તો એમાં જવાબ આવશે સી, શરીરના મૃત્યુ પછી શું થાય છે? પ્રશ્ન 6, ગૌતમ બુદ્ધના મતે માનવ દુઃખના 2 મુખ્ય કારણ કયા છે? તો એમાં જવાબ આવશે બી, અવિદ્યા એટલે કે અજ્ઞાન અને આસક્તિ અથવા મોહ. પ્રશ્ન 7, જૈન ધર્મના અનેકતાવાદના સિદ્ધાંતનો મુખ્ય સંદેશ શું છે? તો એમાં જવાબ આવશે સી, સત્યના ઘણા પાસા છે અને તેને માત્ર એક વિધાનથી સમજાવી શકાતું નથી. પ્રશ્ન 8, વડના વૃક્ષના ઉદાહરણ દ્વારા ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતા રજૂ કરવામાં આવી છે? તો એનો જવાબ આવશે બી, તેની શાખાઓ અલગ હોવા છતાં એક જ મુખ્ય થડ સાથે જોડાયેલી છે. પ્રશ્ન 9, આંદ્રે બેટેના કથન મુજબ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિનું કારણ શું છે? તો એનો જવાબ આવશે ડી, હિન્દુ તત્વજ્ઞાન અને આદિવાસી માન્યતાઓ વચ્ચેનું સતત આદાન પ્રદાન. પ્રશ્ન 10, ટોડા જનજાતિ પર્વત અથવા શિખરો તરફ આંગળી ચીંધવાનું ટાળે છે, તે શું દર્શાવે છે? તો એમાં જવાબ આવશે ડી, પ્રકૃતિના તત્વો પ્રત્યેની તેમની અત્યંત આસ્થા અને સન્માન છે. પ્રશ્ન 11, જૈન ધર્મની કઈ કથા યોગ્ય ક્રિયા અને બીજી તક મળવાના મહત્વને દર્શાવે છે? તો એમાં જવાબ આવશે બી, રોહિનેય ચોરની કથા. પ્રશ્ન 12, અરુણાચલ પ્રદેશમાં પૂજાતા ડોનીપોલો દેવતા કોનું મિશ્ર સ્વરૂપ છે? તો એમાં જવાબ આવશે એ, સૂર્ય અને ચંદ્ર. પ્રશ્ન 13, એમાં આપણને વિધાન અને કારણ આપેલું છે, તો એમાં સાચો જવાબ આવશે એ, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. પ્રશ્ન 14, જો નચિકેતાએ યમરાજ પાસેથી જ્ઞાનને બદલે માત્ર ધન અને આયુષ્ય માગ્યું હોત તો વાર્તાનો મુખ્ય સંદેશ શું હોત? તો એમાં જવાબ આવશે ડી, ભૌતિક સુખ સૌથી મોટું સુખ છે. પ્રશ્ન 15, રોહિનેય ચોરની વાર્તામાં જ્યારે મહાવીરના શબ્દો સાંભળીને બચી જાય છે ત્યારે તેને પસ્તાવો કેમ થાય છે? તો એમાં જવાબ આવશે બી, તેને તેના ભ્રામક જીવન અને કરેલા અપરાધોનો અહેસાસ થયો હતો. પ્રશ્ન 16, અહીં દર્શાવેલ ચિત્રમાં
વાનર રાજે પોતાના શરીરનો પુલ બનાવી વાનરોને શા માટે ઉપયોગી થયા? તો એમાં જવાબ આવશે ડી, પોતાની પ્રજાના જીવ બચાવવા માટે પોતાનું બલિદાન આપવાની ભાવના. પ્રશ્ન 2, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બોધ ગયા. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે બૃહદારણ્યક. ત્રીજી ખાલી જગ્યામાં આવશે અપરિગ્રહ. ચોથામાં આવશે ડોનીપોલો. પાંચમામાં આવશે 30. છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે વૈશાલી અને સાતમી ખાલી જગ્યામાં જવાબ આવશે ગાર્ગી. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલામાં આવશે સાચું, બીજામાં આવશે સાચું, ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં આવશે ખોટું અને છઠ્ઠામાં આવશે સાચું. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો. તો એમાં પહેલાની સામે આવશે ઈ, બીજાની સામે આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે સી. પ્રશ્ન 5, નીચેના વિધાનો લાગુ પડતા જૈન મત કે બૌદ્ધ મતના ખાનામાં લખો. આપણને જે વાક્યો આપેલા છે એમાંથી જે વાક્ય જૈન મતનું હોય તેને જૈન મતના ખાનામાં અને જે વાક્ય બૌદ્ધ મતનું હોય એને આપણે બૌદ્ધ મતના ખાનામાં લખવાનું છે. તો જુઓ, મેં એના જવાબ અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 6, મને ઓળખો. એમાં પહેલામાં જવાબ આવશે યમરાજ, બીજામાં આવશે અપરિગ્રહ, ત્રીજામાં આવશે વેદ, ચોથામાં આવશે નચિકેતા, પાંચમામાં આવશે જન, છઠ્ઠામાં આવશે ગૌતમ બુદ્ધ, સાતમામાં આવશે જાતક કથાઓ અને આઠમામાં આવશે ગાર્ગી. પ્રશ્ન 7, નીચેના વ્યક્તિ કે શબ્દનો પરિચય આપો. પહેલું નચિકેતા. તો એનો જવાબ છે નચિકેતા કંઠોપનિષદનો એક જિજ્ઞાસુ અને નિર્ભય બાળક હતો. તેણે યમરાજને મૃત્યુ પછીના જીવનનું રહસ્ય પૂછ્યું હતું. યમરાજે તેની જિજ્ઞાસાથી પ્રસન્ન થઈ તેને આત્મા અને અમરત્વનું જ્ઞાન આપ્યું. પ્રશ્ન 2, ડોનીપોલો. તો એમાં જવાબ આવશે ડોનીપોલો અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓનો પરંપરાગત ધર્મ છે. તેમાં ડોની એટલે કે સૂર્ય અને પોલો એટલે કે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આ ધર્મ પ્રકૃતિ પ્રત્યે આદર અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપે છે. ત્રીજો પ્રશ્ન, જનજાતિ. તો એમાં જવાબ આવશે જનજાતિ એટલે એક જ પ્રદેશમાં રહેતો, સમાન ભાષા, સંસ્કૃતિ, પરંપરા અને રિવાજો ધરાવતો લોકોનો સમૂહ. તેઓ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવે છે અને પોતાની આગવી સંસ્કૃતિ જાળવી રાખે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે યમરાજે નચિકેતાને આત્મા વિશે શું સમજ આપી? તો એમાં જવાબ આવશે યમરાજે નચિકેતાને સમજાવ્યું કે આત્મા અમર છે, શરીરનો નાશ થાય છે પરંતુ આત્માનો ક્યારેય નાશ થતો નથી. બીજો પ્રશ્ન, સિદ્ધાર્થ ગૌતમે નગરમાં એક રોગી, વૃદ્ધ અને સભ જોયું તો તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો એનો જવાબ આવશે તેમને જીવનની ક્ષણભંગુરતા અને દુઃખનો અનુભવ થયો. તેથી તેમણે સંસારનો ત્યાગ કરીને સત્ય અને મુક્તિની શોધ શરૂ કરી. ત્રીજો પ્રશ્ન, રોહિનેય ચોરની વાર્તામાંથી કયો નૈતિક બોધ સૌથી સચોટ રીતે મળે છે? તો એમાં જવાબ આવશે સત્ય, સારા વિચારો અને સારા સંસ્કારથી માણસનું જીવન બદલાઈ શકે છે અને તે સાચા માર્ગે ચાલી શકે છે. પ્રશ્ન 9, 3-4 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે વેદો વિશે ટૂંકમાં માહિતી આપો. તો જુઓ, એનો જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના જીવનમાં આવેલ પરિવર્તનની ઘટના સમજાવો. તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે.
પ્રશ્ન 3, ટોડ જનજાતિની પર્વતો પ્રત્યેની આસ્થા વિશે જણાવો. તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી અને આ બધા પ્રશ્નોના જવાબ લખી શકો છો. પ્રશ્ન 10, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો. એમાં પ્રશ્ન 1, આદિવાસી પરંપરામાં પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. આ વિચાર આધુનિક વૈશ્વિક તાપમાન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરવામાં કેવી રીતે કામ આવી શકે? તો એનો જવાબ અહીં તમારી સામે મૂકેલો છે. પ્રશ્ન 2, બૌદ્ધ અને જૈન મતના ઉદય પાછળના સામાજિક કારણોનું વિશ્લેષણ કરો. તો જુઓ, મેં અહીંયા કારણો આપેલા છે, તમે લખી લો. પ્રશ્ન 3, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં રહેલી સમાનતા અને તફાવત સ્પષ્ટ કરો. તો જુઓ, શું સમાનતા છે એ મેં લખેલું છે અને શું તફાવત છે એ પણ મેં લખેલું છે. પ્રશ્ન 4, ભગવાન મહાવીરના અસ્તે એટલે કે ચોરી ન કરવી વ્રત મુજબ શું કોઈની પરવાનગી વગર તેની કોઈ પણ વસ્તુ લેવી એ પણ ચોરી છે? સમજ આપો. તો જુઓ, એનો જવાબ મેં અહીંયા મૂકેલો છે, તમે જોઈ લો. પ્રશ્ન 5, વિદ્યા એ સર્વ ધન કરતાં શ્રેષ્ઠ ધન છે. આ વિધાનનું વિશ્લેષણ કરો. તો જુઓ, એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી અને આનો જવાબ લખી દો. પ્રશ્ન 11, આપેલ ચિત્રનું નિરીક્ષણ કરી આપેલ વિગત પ્રકરણના આધારે લખો. તો જુઓ, પહેલાં બાળપણનું નામ છે તો એમાં સિદ્ધાર્થ અને વર્ધમાન. પછી જન્મસ્થળ તો લુંબિની અને સામે આવશે કુંડગ્રામ. પછી મત તો બૌદ્ધ અને જૈન. અને જાણીતું નામ તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. પ્રશ્ન 12, આપેલ ચિત્રનું નિરીક્ષણ કરો અને પ્રકરણના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય. બીજા પ્રશ્નમાં જવાબ આવશે રાજા જનકના દરબારનું. અને ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ગાર્ગી ઋષિ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે. પછી જુઓ, આપણને વધારાના પ્રશ્નોમાં આપેલું છે કે જૈન મત અને બૌદ્ધ મતના તહેવારોની યાદી બનાવો. તો જુઓ, જૈન મતના તહેવારો કયા છે એ મેં અહીં લખેલા છે અને બૌદ્ધ મતના તહેવારો કયા છે એ પણ મેં અહીંયા લખેલા છે. તો મિત્રો, આ હતું પ્રકરણ 7નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને અમારા આ પેજને તમે ફોલો પણ કરી લેજો. તો મિત્રો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.